ડેડિયાપાડા શહેર ખાતે ખાતર માટે ધરમધક્કા ખાતા ધરતીપુત્રો। ડેડિયાપાડા શહેર ખાતે ડેડિયાપાડાના ઊંડાણ વિસ્તારના ખેડૂતો ખાતર માટે સવારથી લાઈનો લગાવે છે। ખાતર ઓછું હોવાના કારણે ખેડૂતોને જરૂર પૂરતું ખાતર મળતું નથી। ખેડૂતો સવારથી લાઈનોમાં ઊભા રહે છે, ખેતીનો કિંમતી સમય બગાડીને ખાતર લેવા માટે આવે છે, પરંતુ 3-4 દિવસ ધક્કા ખાય તો માત્ર 2 બેગ જ ખાતર મળે છે। ખેડૂતોની માંગ છે કે પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી લાગતા વળગતા અધિકારીઓ ધ્યાન આપી ધરતીપુત્રોને ખાતર પૂરું પાડે તેવી માંગ કરી રહ્યા છે। દિવસથી ખાતર માટે ચાલ્યા કરીએ છીએ, ખાતર મળતું નથી અને આપે તો 2 ગુણ આપે છે। હવે 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં અમને ખાતર મળતું નથી। હવે 3 દિવસથી આવીએ છીએ, ખાતર પૂરતા પ્રમાણ મળતું નથી। જ્યારે આવીએ છીએ ત્યારે લાઈનમાં ઊભા રહીએ અને લાઈન પૂરી થતાં ખાતર પૂરું થઈ જાય છે। હવે ન છૂટકે અમારે બીજા દિવસે આવીએ, જ્યારે આવે ત્યારે, કેમ કે ખાતર દરરોજ આવતું નહીં। જ્યારે આવે ને તે દિવસે અમે જાણકારી મેળવીને આવીએ છીએ। તે વખતે આવીએ તો પણ તેવી લાઈન હોય છે। એટલે લાઈન થવાનું કારણ છે કે અમને ફક્ત 2 કે 5 થેલી આપે। હવે 5 થેલીમાંથી અમારાથી 5 થેલી અમારા ખેતરોમાં થઈ શકે એમ નથી। હવે જેની જરૂરિયાત જેટલી છે એટલું અમને ખાતર મળવું જોઈએ એમ। હવે આ લોકો ખાતર આપતા જ નહીં તો પછી અમે ખેતરમાં ખાતર ક્યાંથી નાખવાના એમ। હવે ગમે તે બી હોય, અમે કામ છોડીને અહીંયા આવતા હોઈએ છીએ, આટલે દૂરથી આવતા હોઈએ છીએ, ભાડું ખર્ચીને આવતા હોઈએ છીએ, તેમ છતાં પણ અમને અહીંયા ખાતર મળતું નથી। આપનું નામ? હું નરોત્તમભાઈ વસાવા, ગામ? ડાભણ।